જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 24 પહેલો મહિનો અને 2026। હવે આપણે આજે વાત કરવાની છે। આપણે જૂન અને જુલાઈનો કાર્યક્રમ તો તમને મિત્રો આપણા ચેનલની અંદર આપેલો જ છે 2026ના ચોમાસાનો। તો આજે આપણે ઓગસ્ટ મહિનાનો કાર્યક્રમ આપવાનો છે અને તારીખ સાથે તમને માહિતી આપવાની કે ઓગસ્ટમાં કેવા રહેશે વરસાદ। તો મિત્રો ખાસ આપણા ચેનલની અંદર તમને અગાઉથી 6 મહિના પહેલાંની અપડેટ આપતા અગાઉ પણ આપેલી છે અને અત્યારે પણ આપણે આપી રહ્યા છીએ, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને અગાઉથી આપણે જે આયોજન કરવા હોય ખેતીના એ કરી શકે। પણ ખાસ મિત્રો મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આપણા તમામ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત સુધી આપણી માહિતી પહોંચી શકે। તો આપણે જૂનના જે વિડીયો બનાવેલો છે મિત્રો, એમાં આપણે ખાસ કરીને કીધું હતું કે ઉનાળુ જે પિત કરીએ એમાં મે મહિનો અને 5મા મહિનાની 23 તારીખ અથવા 25 તારીખે ખેતી કાર્ય સંપૂર્ણ ઉનાળુ પિતના સકેલી લેવા જોઈએ અને ખેતી કમ્પ્લીટ હોવી જોઈએ, કારણ કે અવાર ચોમાસું પણ વહેલું આવશે અને ક્યાંક ને ક્યાંક જે 2025થી વાવણી પણ અવાર 2026ની અંદર વહેલી થાય તેવી શક્યતા છે મિત્રો। અને એ ખાસ કરીએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં કદાચ જૂન મહિનામાં વાવણી થાય, પણ મે મહિનાની એન્ડ અને 5મા મહિના એન્ડમાં કદાચ સૌરાષ્ટ્રના અને કચ્છના અમુક વિસ્તાર હોય ત્યાં વરસાદ થંડરસ્ટોર્મ રીતે એક્ટિવિટી થાય અને વરસાદ થાય। પણ પછી જૂન મહિનો છે એ સંપૂર્ણ આમ ગણતરી કરીએ તો 1 જૂનથી માંડી અને 20 જૂન સુધી વરસાદ ચાલુ જ રહેશે। એ પણ આપણે વિડીયોની અંદર માહિતી આપેલી છે અને સાથે આપણે એક વાવાઝોડાનો પણ ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રમાં વાવાઝોડું બને જૂન મહિનાની અંદર એ પણ આપણે શક્યતા વ્યક્ત કરી છે। અને જે જુલાઈ મહિનો છે એ ભરપૂર છે। આ જુલાઈ મહિનાની અંદર 3 રાઉન્ડ સારા છે અને 2 અતિવૃષ્ટિ પણ જુલાઈ મહિનાની અંદર આપણે માહિતી આપેલી છે મિત્રો। તેવી પણ જૂન અને જુલાઈની આપણે જે શક્યતા અને ક્યાંક ને ક્યાંક કસ્કાતા આધારિત જે આપણે માહિતી મેળવતા હોય એવા આપણે સંકેત મળેલા છે, એ તમને માહિતી આપણે જૂન જુલાઈમાં આપેલી છે। અને સાથે પણ કોઈ નવા મિત્રો જોડાય તો આપણે જૂન જુલાઈના જે કાર્યક્રમ નાખેલા છે તે વિડીયો પૂરા જોઈ લેજો। અને આજે આપણે ખાસ વાત કરવાની છે ઓગસ્ટ મહિનાની। તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જૂનનો જે એન્ડનો રાઉન્ડ છે, જુલાઈનો જે એન્ડનો રાઉન્ડ છે એ 1 તારીખ 1 ઓગસ્ટ સુધી ક્યાંક ને ક્યાંક જુલાઈ ભેગો રહેશે। પણ પછી મિત્રો 2 ઓગસ્ટથી 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર, જે દક્ષિણ ગુજરાતના બોર્ડર વિસ્તારો, તેમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। અને ઉત્તર ગુજરાત ને કચ્છની અંદર 2 અને 3 તારીખમાં નહીં હોય, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટની અંદર, પણ 4 અને 5 ઓગસ્ટ હશે ત્યાં કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે। એટલે 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટની અંદર ક્યાંક ને ક્યાંક ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે। અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારો હશે, પણ મીડિયમથી સારો રાઉન્ડ જોવા મળશે ઓગસ્ટ મહિનાની શરૂઆતનો રાઉન્ડ। પછી મિત્રો વચમાં 2-3 દિવસ મોડું રહેશે અને ક્યાંય વરસાદના સમાચાર નહીં થાય। કદાચ એવું બને કે અમુક સીમિત વિસ્તાર પૂરતા ક્યાંક ઝાપટા મળે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે। પછી મિત્રો 8 ઓગસ્ટથી જે એક રાઉન્ડની શરૂઆત થશે એ 12 ઓગસ્ટ સુધીમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને મીડિયમ વરસાદ જોવા મળશે। એટલે પછીનો 12 ઓગસ્ટ પછીના રાઉન્ડ છે મિત્રો, તેમાં ક્યાંક ને ક્યાંક આપણે કહીને કે 13 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ નહીં હોય, અમુક દિવસોમાં છૂટાછવાયા ઝાપટા અથવા મીડિયમ વરસાદ જોવા મળે। અને ઓગસ્ટના એન્ડમાં પણ મિત્રો કોઈ ખાસ વરસાદ કે મોટો રાઉન્ડ વરસાદનો નથી। એટલે મારા અંદાજ પ્રમાણે કદાચ આપણે કોઈ નજરઅંદાજ થયું હોય અને ક્યાંય કોઈ એક સાર્વત્રિક રાઉન્ડ જેવો માહોલ બને 24-36 કલાક ઓગસ્ટ મહિનાની અંદર, તો એ એક અફારૂપ અથવા આપણી નજરઅંદાજ થયું હોય ઓગસ્ટ ઓલ લેવલે આપણે ગણતરી કરીએ મિત્રો કસકાતરા આધારિત, તો ક્યાંક ને ક્યાંક જે કસકાતરા થયા એમાં પણ કોઈ સારા વરસાદના સંકેત નથી અને અતિ ભારે અને અતિવૃષ્ટિ થાય ઓગસ્ટમાં પણ કોઈ કસકાતરા પણ થયેલા નથી અને કોઈ એવું દેશી અનુમાનમાં પણ એવું તાણ નથી નીકળ્યું, જેથી કરતાં ઓગસ્ટ મહિનો પૂરો ભરપૂર જાય। પણ મીડિયમથી નોર્મલ ઓગસ્ટ મહિનો જશે અને મીડિયમ વરસાદ જોવા મળશે અલગ અલગ દિવસોમાં, અલગ અલગ તારીખોમાં। પણ સાર્વત્રિક રાઉન્ડ ક્યાંય આપણે ઓગસ્ટ મહિનાની અંદર જોવા નથી મળતો। અને મારા અંદાજ પ્રમાણે ઓગસ્ટ મહિનો એવો હશે કે અમુક વિસ્તારોમાં 1 પાણી પણ પાવું પડે, અમુક વિસ્તારોમાં 2, અમુક વિસ્તારોમાં 4 પાણી પણ પાવા પડે, આવી પણ ઓગસ્ટ મહિનામાં શક્યતા છે। કારણ કે પાણી વસ્તુ એવી છે મિત્રો કે જુલાઈની અંદર અને જૂનની અંદર પાણીની તો સમસ્યા હલ થઈ જશે, પાણી પાવાના પાણી થઈ જશે 2026માં, પણ ઓગસ્ટ મહિનાની અંદર
અલગ અલગ વિસ્તારોમાં, એટલે કોઈ આછી જમીન હોય ત્યાં વધારે પાણી પાવા પડે, જ્યાં જાડી જમીન હોય ત્યાં 2 પાણી પાવા પડે. પણ આવી ઓગસ્ટ મહિનામાં શક્યતા છે. અને આશાપાત્ર વરસાદ તો એમ તો થશે, હાવ કોરો ઓગસ્ટ મહિનો નહીં જાય, એટલે કોઈ અસમજ ઊભી ના થાય. પણ મીડિયમ વરસાદ, પછી આશા વરસાદ આપણે કહી કે આપણે આગાહીઓ આવે અને ધાયરા મુજબ વરસાદ ના આવે, આવી ઓગસ્ટમાં શક્યતા છે. એટલે જૂન જુલાઈ સારા વરસાદના રાઉન્ડ, પણ ઓગસ્ટમાં સંપૂર્ણ રીતે મીડિયમ અને નોર્મલ અને ક્યાંક ને ક્યાંક કમજોર મહિનો સાબિત થાય તેવી આપણે કસકાતરા આધારિત અને અમુક દેશી પરિબળો જોઈ એમાં આપણે શક્યતા દેખાય મિત્રો. પણ આમાં કોઈ પણ હજી ઘણું બધું જોવાનું હોય, કારણ કે કસકાતરા થયા હોય, ઠાર ઝાકરુવાળા હોય, પવનની દિશા અલગ અલગ હોય, એમાં આપણે અત્યારે તાણ નીકળે. પણ છેલ્લે દનિયા અને પરિબળો જોઈ એમાં જો ઘણું બધું જોવાનું હોય તો ઘણીવાર એવું પણ બનતું હોય મિત્રો, ઠાર ઝાકરુવાળા કાતરા અને વરેલા કાતરા પણ વરસતા હોય. એટલે અત્યારે આ ગણતરી કરીને આપણે હાલવાનું છે. પણ મારા અંદાજ પ્રમાણે આ શક્યતા છે એ મીડિયમ વરસાદની રહેશે. ઓગસ્ટ મહિનામાં કોઈ મોટા રાઉન્ડ વરસાદની શક્યતા નથી. ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર મીડિયમ વરસાદની ગણતરી રાખીને ઓગસ્ટ મહિનોમાં હાલવાનું છે. પછી મિત્રો આપણે ઓગસ્ટ મહિનો છે એમાં સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક આપણે શુદ્ધ દેશી ભાષામાં કહી કે આખો મહિનો કોરો જાય એવી અસમજમાં ના રહેવું. મીડિયમ વરસાદ જોવા મળશે. માની લ્યો કે આપણે સોશિયલ મીડિયામાં ભરપૂર આગાહી આવી તો 10 ઇંચની આગાહી આવી હોય તો એ એવું કોઈ સિસ્ટમ બંધાણી હોય તો આપણી ઉપર ક્યાંક ને ઇંચ 1.5 ઇંચ વરસાદ થતો હોય. અને અમુક ટાઈમે 2-2.5 ઇંચની આગાહી આવે તો રેડા ઝાપટા પડી અને ઘાટા વાદળા થાય અને ક્યાંક ને ક્યાંક આપણે પણ એ રાઉન્ડથી વંચિત રહી જાય. આવી ઘટના ઓગસ્ટ મહિનામાં બની શકે. હવે વાત છે મિત્રો સપ્ટેમ્બરની, તો સપ્ટેમ્બર મહિનામાં પણ પેલો રાઉન્ડ છે એ સારો જશે અને સાવંતિક રાઉન્ડ થશે. પણ સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમ આપણે નેક્સ્ટ આપશું, કારણ કે હજી કસકાતરા અને ઘણું બધું જોવાનું છે. પણ ખાસ મિત્રો 2026નું વર્ષ મારા અંદાજે સારું જ જવાનું છે. હજી કોઈ આપણે 2026નું ચોમાસું નબળું જાય એવા કોઈ સંકેત મળેલા નથી. અને ખાસ હું એમની સતત નજરમાં હું છું મિત્રો. કસકાતરામાં પવનની દિશા, ઠાર ઝાકરું અને અમુક પરિબળો જે રાતે પણ જોવા પડતા હોય તે પણ હું જોતો હોઉં મિત્રો. એટલે તમારી રીતે હું મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર મારી જે માહિતી છે એનાથી વંચિત ના રહીએ અને ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી ના રહીએ. એટલે આગળ પણ આપણે આ રીતે તમને કાર્યક્રમ આપતા રહેશું. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.